તો ચાલો મિત્રો, આજે આપણે એક એવા મંદિરનો ઇતિહાસ જાણીએ કે જેને પ્રથમ નજરે જોતા તો એવું લાગે છે કે આ તો કોઈ સાઉથ કે કર્ણાટકાનું મંદિર છે, પણ ના મિત્રો, આ છે આપણું વડોદરાનું તપોવન મંદિર કે જે પોતાની સુંદરતા અને શાંતિનું પ્રતીક દર્શાવે છે. નમસ્કાર મિત્રો, હું આપનો રાહુલિયો. મિત્રો, આજે હતો રવિવાર ને અમારા લોકોને જવાનું હતું વડોદરાનું એક અતિ સુંદર મંદિર એટલે કે તપોવન મંદિર. તો સૌપ્રથમ તો અલકાપુરીથી હું રેપિડો કરીને સીધો પહોંચી આવશું ગોરવા મારા મિત્રના રૂમ પર, કેમ કે અમારા લોકોને સાથે જવાનું હતું. અને હવે વધુ મોડું ન થાય એની પહેલા અમે ત્રણેય મિત્રો સ્કૂટી ઉપર નીકળી ગયા અને લોકેશનના સહારે જતા હતા, કેમ કે મિત્રો તપોવન મંદિર અમે પહેલી વાર જતા હતા તો રસ્તાનો બહુ ખ્યાલ બી નતો. અને પછી થોડીક વારમાં ફાઇનલી પહોંચી જાય છે મિત્રો. અમે તપોવન મંદિરે અંદર એન્ટ્રી પર લઈ લઈએ છીએ અને આ તપોવન મંદિરનો મિત્રો 6:30 વાગ્યાનો આવો સાંજનો નજારો જોઈને તો દિલ ખુશ થઈ જાય છે. એમનામ જ મિત્રો નથી, આ મંદિરને કઈ શાંતિમય અને સુંદરતા વાળું મંદિર કહેવામાં આવ્યું. અને હવે આવી જાય છે મંદિરની અંદર કે જ્યાં અમે લોકોએ કર્યા ઓમકારેશ મહાદેવના દર્શન. અને મિત્રો કહેવામાં આવે છે કે વડોદરાનું આ મંદિર તેમની શાંતિ અને સુંદરતાના લીધે જાણીતું છે. અને કહેવાય છે કે મિત્રો આ મંદિરની સ્થાપના ભક્તોને પૂજા અને ધ્યાન કરવા માટે એક આધ્યાત્મિક વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. અને મંદિરમાં મિત્રો મહાદેવના દર્શન કરીને આ ખુલ્લી હવામાં બેઠા અને ખૂબ જ આનંદ આવ્યો. અને મિત્રો આ અતિ સુંદર મંદિરનું નિર્માણ રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. અને મિત્રો અહીંયાની દિવાલોમાં ઉપર છત ઉપર દોરેલા મસ્ત ચિત્રો જોઈને તો મન પ્રફુલ્લિત થઈ ગયું હતું. અને કહેવાય છે કે મિત્રો આ મંદિર વૈદિક પરંપરાઓ અને પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ દર્શાવી રહ્યું છે. અને ત્યારબાદ અમે કર્યા નવદુર્ગા માતાના દર્શન અને ખૂબ આનંદ થયો. અને મંદિરની છત ઉપર દેવી દેવતાઓના ખૂબ જ સુંદર અને રંગબેરંગી ચિત્રો દોરવામાં આવ્યા છે કે જે અહીંયા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. અને મિત્રો તપોવન શબ્દનો અર્થ જ તપસ્યા અને ધ્યાનની જગ્યા થાય છે. અને મિત્રો અહીંયા તમામ હિન્દુ દેવી દેવતાઓ જેમ કે ભગવાન શિવ, દુર્ગા માતા, માનસા દેવી અને તિરુપતિ બાલાજીની મૂર્તિઓ સ્થાપિત છે. અને જો મિત્રો તમે આ તપોવન મંદિરે દર્શન કરવા આવો છો તો આ મંદિર 7 થી 9 સવારે અને સાંજે 5 થી 9 ખુલ્લું રહે છે. અને મિત્રો સાંજના સમયે અહીંયા થતી આરતીમાં હાજરી આપવી અને મંદિરના પરિસરમાં સમય વિતાવવો એ ખૂબ જ શાંતિપૂર્ણ અનુભવ આપે છે. અને મિત્રો આ અતિ સુંદર તપોવન મંદિર વડોદરાના ઉંદેરા વિસ્તારમાં આવેલું છે. અને મિત્રો તમે તપોવન મંદિરે ગયા છો કે નહીં જરા કોમેન્ટ કરતા જાજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. ધન્યવાદ મિત્રો.